નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા ભવિષ્યકાળમાં વાક્ય કેવી રીતે બને છે એનો ધ્યાનથી અધ્યયન કરીશું. તો સૌથી પહેલા કોઈ પણ કાળમાં વાક્ય હોય તો દરેક કાળમાં ક્રિયાપદની એક અમુક પ્રકારની નિશ્ચિત સ્થિતિ હોય છે. એ ક્રિયાપદનું એક નિશ્ચિત પ્રકારનું રૂપ હોય છે. સાદા ભવિષ્યકાળમાં શું થાય છે તો યાદ રાખવાનું, વાક્ય કોઈ પણ હોય, હકાર હશે, નકાર હશે કે પ્રશ્નાર્થ હશે, ક્રિયાપદની સ્થિતિ will પ્લસ V1 હશે. એટલે કે will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્યારેક શેલ પણ લાગે છે, પણ જનરલી આપણે બધા will નો ઉપયોગ કરીએ છીએ. શેલ પ્લસ V1 પણ હોય છે ક્યારેક, પણ જનરલી આપણે યાદ રાખવાનું કે will પ્લસ V1 મૂકીએ એટલે ક્રિયાપદ સાદા ભવિષ્યકાળનું વાક્ય બને. અહીં ધ્યાનથી જોજો, પહેલું વાક્ય હકાર વાક્ય છે. will પ્લસ V1, મોહન will dance ગરબા tomorrow. tomorrow થી આપણને ખબર પડે કે વાક્ય એ ભવિષ્યકાળ દર્શાવે છે. અને will પ્લસ V1 જોયું એટલે આપણને ખ્યાલ આવ્યો કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે, સિમ્પલ ફ્યુચર ટેન્સનું. બીજું વાક્ય ધ્યાનથી જોજો, they will not participate. અહીં પણ જોઈ લો, નોટ ને આપણે ધ્યાનમાં નહીં લઈએ, આપણે સમજ્યા એ પ્રમાણે will પ્લસ V1 હોવું જોઈએ. અહીં will છે ક્રિયાપદ, પાર્ટિસિપેટ છે, પાર્ટિસિપેટેડ કે પાર્ટિસિપેટેડ આપેલું નથી, એટલે કે will પ્લસ V1 છે એટલે આ પણ કયું વાક્ય થાય છે, સાદા ભવિષ્યકાળનું. they will not participate in the competition. તેઓ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરશે નહીં. અહીં પણ જોઈ લો, પ્રશ્નાર્થ વાક્ય છે નોન WH, જેનો જવાબ yes નો માં આવે. will you come with me? શું તું મારી સાથે આવીશ? યુ થી ક્વેશ્ચન પૂછ્યો છે તો યુ નો જ્યારે જવાબ આપીએ ત્યારે કાં તો I થી આવે કાં તો V થી. અહીં જોઈ લો, will you come with me? શું તું મારી સાથે આવીશ? અહીં યુ એ એક વચનના અર્થમાં હતું એટલે યુ નું I થયું. જો યુ એ બહુવચનમાં હોય તો યુ નું V થાય સિમ્પલી. will you come with me? શું તું મારી સાથે આવીશ? yes I will, no I will not. આ બે જ આન્સર આવે છે. ચોથું વાક્ય જો WH ક્વેશ્ચન છે, what will they do? અહીં પણ જોઈ લો, will પ્લસ V1, will પ્લસ V1. આના ઉપરથી આપણને ખબર પડે કે સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ પ્રકારનું હોય, હકાર, નકાર કે પ્રશ્નાર્થ, ક્રિયાપદની સ્થિતિ કાં તો શેલ કાં તો will, પણ ક્રિયાપદનું રૂપ કયું હશે? મૂળ રૂપ, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? V1, મૂળ રૂપ. આ તો આપણું સાદું ભવિષ્યકાળ.